જૂનાગઢની આઝાદી દેશ 15 ઓગસ્ટ 1947 આઝાદ થયો હતો અને 84 દિવસ પછી જૂનાગઢની આઝાદી થઈ હતી અને એ આઝાદીની લડતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ તે તૈયાર કરેલી આરજી હુકુમતની સેના દ્વારા આખી લડાઈ લડી અને જૂનાગઢને આઝાદ કરવામાં આવ્યું હતું અને એ રાજાશાહી વખતના નવાબના વંશજોએ નવાબે એમના શાળાને ના નામે આ બહાઉદ્દીન કોલેજ બનાવેલી હતી, પણ એ નવાબના વંશજોએ જૂનાગઢ અને ભારત દેશ સાથે ગદ્દારી કરી હતી. એટલે આવી ગદ્દારી ના નામે ચાલતી સંસ્થાઓને બદલી અને જેમને દેશ આઝાદ કરવા માટે કે જેમને દેશની આઝાદી માટે જેમને પ્રયત્ન કર્યા હોય એવા આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે આ કોલેજનું નામકરણ થાય. અને ખાસ કરીને એટલા માટે કે અખંડ ભારતને સંકલિત કરવાનું જો કોઈએ રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હોય તો આ દેશના પૂર્વ ગૃહમંત્રી અને આ દેશને જેને સમર્થન આપ્યું છે એક લોખંડી પુરુષ તરીકે આપણે ઓળખી છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એટલે આ જૂનાગઢની આઝાદીમાં પણ એમનો સૌથી મોટો ફાળો ને એમનું યોગદાન છે. તો જૂનાગઢના તમામ સાધુ સંતો અને જૂનાગઢના નગરજનોની એક લાગણી અને માગણી છે કે આ કોલેજનું નામ બદલી અને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજના નામે આ કોલેજ થાય એવી રાજ્ય સરકારમાં અમે આદરણીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને પણ એક વિનંતી પત્ર લખ્યો છે કે આ લાગણી સ્વીકારી અને માગણી સ્વીકારી અને આ અમારા જૂનાગઢ ઉપર એક ઋણ અને સરદાર વલ્લભભાઈનું ઋણ ચૂકવવાનો આ મોકો અમને જૂનાગઢને મળ્યો છે, ત્યારે આ પરિવર્તન સૌથી વધુ જરૂરી છે.